તો જો બા ફોન આપણે લીધો છે ને આમાં વિડીયો બનાવવાનો છે આપણે. ફૂઈ છે ને આટો મારવા આવ્યા કા ફૂઈ? અસ્મિતા આ તો વિડીયો મેં બનાવ્યો આવે ને તો ઉनको બા દવણા કરશે તા મને કે તું કર. જય માતાજી, રામ રામ બધાને. તો નવા વિડીયોમાં સ્વાગત છે અને આપણે જો નાઈ ધોન તૈયાર થઈ ગયા છે ને વ્લોગ અત્યારમાં ચાલુ કરી દીધો છે. તો જો બા ફોન આપણે લીધો છે ને આમાં વિડીયો બનાવવાનો છે આપણે. કેમ પાડવાની તમારા ઓલા તમારા કારીગર હતા ને એની બેન ની ચા પાણી પીવા બોર્ડ છે. તો અમારા પોપટ ને જો તૈયાર થઈ ગયા છે ને હાલો બેન બાળ મંદિર આવે કીશું જો સુલા ઉપર ચડી જાય. તો ફૂઈ છે ને આટો મારવા આવ્યા કા ફૂઈ? ઓણ ને આવ્યા કેદું ને આવ્યા? ઓણ કેદું ને આવ્યા નહોતા તો ફૂઈ જો આટો હે એ તો તમે ન આવો તો અમે પોગી દાવું તો કાંઈ નહીં. તો ફૂઈ યાદ રાત રોકાવાના છે કા ફૂઈ? તો આપણે છે ને રોકાયેલા માંડવી તડકે નાખી લીધી ને તો જબાન ફૂઈને બધા હારી કરે છે કા ફૂઈ? કેમ કે જાને હવે તપાવીને હારી કરીને કેદુનું બાસકું ભરેલું હતું ને જો ઝાડિયા ને એવું પડી ગયું છે તો આને હારી કરીને મૂકી દેવી. તમે ના સા પીતા? થોડી કેવી લેવાની હું તો કહું ચાર લઈને આવી તો સોડા પીવી લે દો. ઝાડિયા પડી જતા બા કાવ બેન છે ને જો અત્યારમાં બરફ લઈને નહીં આવી કા બેન? ટેમ્પો ભાડો ને મૂકતી બરફ લાવી બેન હે કાવ? અમાર બા હારી કરે સૌપી હારી કરે. અસ્મિતા આ તો વિડીયો મેં બનાવ્યો. ઘઉં કોણ હારા કરશે બા? બરફ લઈને વી આવ્યા કા બેન? તો શોટ લઈને બધું વાળવાનું બાકી છે બેન ને તો ફૂઈ આપે છે સરબત જો કામ ઉપાડી લીધું છે. ઘઉં સાફ કરે છે. હા બાએ લગાડી દીધા. બાએ દઈએ હું કઈ બનાવવાનું આવે ને તો ઉनको બા દવણા કરશે તા મને કે તું કર. મને ઊંઘ આવે વાયરીમાં તો ઉनको તમે પડખે જ રહી આવો છે. અહીંયા દહીણા કરે છે ભાભી અને અહીંયા અમારા ફઈ આવેલા છે. હું કહું છું ફઈ કેમ છે? મજા તબિયત પાણી? તો વાંધો નહીં. જો ફૂઈ ને બા માંડવી હેરખી કરે. બા હું આ માંડવી નું કરવાનું છે કઈ છે? બરાબર સમજાઈ ગયું. હા ફૂઈ ને લગાડી દીધા એવું છે તો. હા એ હાસુ એ ફૂઈ તો બહુ ઓછા હમણાં નહીં આવતા. હા એવું છે. ભાઈ બધું આવું સરસ મજાનું કામ કરે છે. અત્યારમાં છે ને કામે જવાનું હતું અમારા દાદા. અમારે થોડુંક મોડું થઈ ગયું. અમારા દાદાની ચા પીધા વગર મેળ આવે નહીં. દાદા કે આવો ચા પીવા હે આ તમે તેને બાપ દીકરો છે ને બા ફ્રીમાં એમ સમજ્યા કે એટલે લઈ તું હે બાકી ચા વાહે અડાડી દીધી. એમાં કામ થોડું ભાઈ વાહે ઢોળી તમે. તો ચાલો ભાઈ હવે હે ને કામે જવા દઈએ કેમ કે આજમાં મોડું થઈ ગયું છે બહુ. 10 વાગી ગયા છે. કામ જ એટલું છે છતાંય મોડું થઈ ગયું. બોલો આવું છે. તો ચાલો હવે જવા દઈએ ત્યાં જઈને મળે. જય માતાજી. ક્યાં છે વાલા? ઓમ શાંતિ હો. ક્યાં ના ઉપાધિના પાર નહીં. ઉપાધિના પાર ને એવું છે કેમ કે કામ આવે હવારમાં તો ઊંઘી ને કેલી આવે ભાઈ. કેટલા દીમાં કેટલું કામ છે?
તો હું મહિના દેવા આપણે હું 8 આણા પૂરા કરવાના છે. મહિના દીમાં 8 આણા છે એવું છે. મહિનો ને આમ તો મહિનો ને 25 જમણા ગણવાના છે. 25 જમણ એવું છે ને એમાં હું 2-3 દિવસ પાછા બહાર જાઉં છું એવું છે. તો બધે ઉપાધિ છે. હવે જો કામે આવ્યો છું. નટુભાઈ તો આવી ગયા છે કેમ કે નટુભાઈ ગામમાં શરૂ હતું ને મારે આ થોડુંક મોડું થઈ ગયું કેમ કે બધું કટિંગ ને આન તે નહોતું ને એવું હતું. તો ચાલો હવે કામ ઉપર લાગી જઈએ. આમ તો અહીંયા મોસ્ટ ઓફલી કામ પૂરું થઈ ગયું છે. કદાચ આજમાં પૂરું થાય કાલમાં પૂરું થાય એવું છે કા જો કાલમાં બપોરે પૂરું થઈ જાય. કાલમાં બપોર પૂરું થઈ જાય છે એવું છે. તો ચાલો હવે કામે લાગી જઈએ. હવે જો બપોરના થઈ ગયા છે મસ્ત. અહીંયા જમવામાં જો શાક દાળ ભાત રોટલા છાશ ઠંડી મસ્ત મજાનું છે. સામે પંખો છે મસ્ત. હા જમી લઈ ચાલો જમી. હા હાલો જમવા. પંખો ચાલુ હોય ને એટલે બહુ અવાજ નહીં આવતો હોય. ચાલો હવે જમી લઈએ. તો જમી કારવીને ઊભા થઈ ગયા છીએ. કેરી જો કેટલી હેઠી છે ખાકથી મસ્ત જો છે ને. અને વાડીમાં આણા સીવતા હોય ને તો કાંઈ ઘટે નહીં. તો સરસ મજાની વાડી છે અહીંયા. અને હવે છે ને ભાઈ જમી કારવીને અમારે થોડીક વાર બેસવાનું હોય આરામ કરવાનું હોય ને આખો દિવસનું શેડ્યુલ જ મારું આ છે હમણાંથી. અને હમણાં તો રહેવાનું યાદ કન્ટિન્યુ 1 મહિનો કેમ કે એક સાથે લોડિંગ થઈ ગયું છે. ઘણા બધા આણા આવી ગયા. નટુભાઈ કીધું એમ 8 આણા આવી ગયેલા છે કેમ કે એટલું બધું લોડિંગ હતું નહીં. પણ મારો જે કારીગર હતો ને તુલસી એના લગ્ન છે તો એના 3 આણા આવી ગયા અચાનક એવું છે. જે લિસ્ટમાં હતા નહીં. બાકી તમે ફિક્સ ટાઈમ ટુ ટાઈમ જ રાખેલું હતું પણ હવે આડોળું કાંઈ સેટિંગ થાય એમ છે નહીં એવું બધું છે. અને મારે પાછું જવાનું છે બહાર 2 દિવસ માટે એવું છે. બધું ભેગું થઈ ગયું છે. કાંઈ નહીં એડજસ્ટમેન્ટ કરી લેવું. કારીગર એકાદું ગોત લેવું એક્સ્ટ્રા એવું બધું છે. હવે થોડીક વાર આરામ કરીએ. તો ભાઈ મસ્ત ખાટલે ટેકો દઈને હોઈ ગયા ને વાડીનો પવન આવે છે મસ્ત. શું કેવું નથી હે હવે છે ને આરામ કરીએ 10 મિનિટ. હા 10 મિનિટ થાય એમ છે. પહેલા કરતા 1 કલાકનો પણ હવે છે ને 10 મિનિટ જ થાય કેમ કે કામ છે ને ફટાફટ પૂરું કરવાનું છે એવું છે. 10 મિનિટ બેસું પાછા લાગશે. પાસ ને આમના જો પાસ વાગી જશે ને બધા બેઠા છે એ સાહેબ કેમ કે જો દાદા છે ને ગવારની સોળી મસ્ત મજાને લાવ્યા છે. જો કાકડી છે. કાકડી લાવેલા છે દાદા. અને જો ફૂઈને કોથમરી હમી કરવા બેહાડી દીધા કા. ને અમારે જમકુ ગઢામાં આવેલા છે તો જમકુ ગઢામાં તો સાંભળે છે નહીં તો ફૂઈને જમકુ ગઢામાં બેઠા છે તો કામેલી ઘરે આવી ગયો છું અને આખો દિવસ તમે કહો એમ આમ છે ને બહુ બિઝી થઈ જાય છે કેમ કે હમણાં આણા ઘણા બધા આવી ગયા છે ને એવું છે. તો કાંઈ નહીં કામ તો હાલ જ કરશે ને ધીમે ધીમે તમારા માટે વ્લોગ પણ લાવતા રહીશું. આશા કરીએ છીએ કે આ વ્લોગ ગમ્યો હશે અને આવનારા વ્લોગ તમારા માટે બહુ મસ્ત મસ્ત હશે. થોડીક તમને આઈડિયા આપી દો કેમ કે આવનારા વ્લોગમાં સરસ મજાના વ્લોગ છે. બહાર જવું છે કેમ કે હું અસ્મિતા જઈએ છીએ બહાર. તો મસ્ત મસ્ત વિડીયો આવશે તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. ખાસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. ચાલો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો. મહાદેવ મહાદેવ. ગુડ નાઇટ.